સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। વરસાદી આફતના કપરા કાળમાં સુરત તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળોએ રેસ્ક્યુ કરી અને ખસેડાયેલા લોકોમાંથી હવે માલાભાઈ સારાભાઈ ભાડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ મદદ આવ્યું છે। તંત્રના સહયોગ સાથે ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ સેન્ટરોમાં રહેતા લોકો માટે મોટા પાયે ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે। તો ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ માલાભાઈ ભરવાડના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 1 લાખ ફૂડ પેકેટ્સ અને પાણીની બોટલોનું વિતરણ કરી દેવામાં આવ્યું છે। આ સેવાકીય કાર્ય અંતર્ગત કુલ 4 લાખ ફૂડ પેકેટ્સ તૈયાર કરવાનું આયોજન છે, જેમાં પાણીની બોટલ, ફરસાણ, બિસ્કિટ અને ખીચડીના પેકેટ્સનો સમાવેશ થાય છે। ટ્રસ્ટ દ્વારા આ ફૂડ પેકેટ સુરતના તમામ ઝોનના હોમ સેન્ટર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે, જેથી અસરગ્રસ્તોને સમયસર ભોજન મળી રહે। જરૂરિયાત મુજબ આગામી દિવસોમાં પણ આ સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવામાં આવશે। ઉલ્લેખનીય છે કે માલાભાઈ સારાભાઈ ભાડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ વર્ષ 2009થી ગુજરાતમાં આવી કપરી પરિસ્થિતિઓમાં સતત માનવ સેવાનું કાર્ય કરી રહ્યું છે। મેડમ, આપનું નામ ને કઈ પ્રકારની આ લોકો સેવા કરી? મારું નામ ભાર્ગવી પટેલ છે। હું 8મા ઝોનમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકેની ફરજ બજાવું છું। એકચ્યુઅલી અમારે જે વિજયભાઈ ઘણી બધી હેલ્પ કરી છે। બધા શું કહે, જ્યારે પણ રેસ્ક્યુની કામગીરી હોય કે કંઈમાં પણ અત્યારે અમારે 8મા ઝોન, સચિન કનકપુર કંસાલ, ઉડના ઝોનથી આવી રહ્યા છે। લિંબાયત ઝોનમાં એમ અલગ અલગ ઝોનોમાં જ્યાં જેવી જરૂરિયાત છે, જ્યાં માણસોની જરૂરિયાત છે એ પ્રમાણે તમામ પ્રકારના અહીંયાથી સૂકો નાસ્તો છે, ખીચડી છે, પાણી છે, તે તમામ પ્રકારની બધી ત્યાં આગળ સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે। જી, આપનું નામ? વિજયભાઈ માલાભાઈ ભરવાડ, ગોકુલ ડેવલપર્સ, સુરત। કઈ પ્રકારની સેવા ચાલી રહી છે? અમે અહીંયા 1 લાખ પાણીની બોટલ છે, 1 લાખ 200 ગ્રામ પ્રમાણેની ખીચડી થાય એવા 1 લાખના પેકેટ છે, 1 લાખ બિસ્કિટના પેકેટ છે અને સૂકો નાસ્તો 1 લાખ ફ્રૂટ પેકેટ અમે તૈયાર કર્યું છે અહીંયા, અને એસએમસી દ્વારા અને આનું ટોટલ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે। ક્યાં સુધી આ સહાય ચાલશે? આ સહાય એસએમસી દ્વારા એમ કહેવામાં આવશે કે ભાઈ અત્યારે વરસાદનું પાણીનું ઓછું થાય ત્યાં સુધી સહાયની એમને જ્યારે જરૂર પડી ત્યારે અમારું ટ્રસ્ટ કાયમ માટે અહીંયા ઊભું જ છે, અને એમને સહાય જ્યારે બી જરૂર પડશે ત્યારે એમના ડેપ્યુટી કમિશનર ગાયત્રીબેન જરીવાલા, ડેપ્યુટી કલેક્ટર વિજયભાઈ રબારી દ્વારા સતત અમારો પ્રયાસ કર્યો હતો, અને અમે અહીંયા કાર્યક્રમ ચાલુ કરી દીધેલો છે। ફૂડ પેકેટમાં શું છે? ફૂડ પેકેટમાં બિસ્કિટ છે, સૂકો નાસ્તો છે, 1 પાણીની બોટલ છે, સાથે ખીચડી છે।